નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા ખુશખબર આવ્યા છે કે પેન્શનરો અને કર્મચારીઓ માટે જે નવો પરિપત્ર જાહેર થયો છે તેમાં 5 નવા ફેરફારો કરવામાં આવ્યા છે। તો મિત્રો, હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે નવા પરિપત્ર માટે પેન્શન અને પગારમાં કેટલો ફેરફાર થશે અને પેન્શનરોના પેન્શન તેમજ સરકારી કર્મચારીઓના જે પગારમાં મોટા નવા ફેરફાર થવા જઈ રહ્યા છે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો તેમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા તાજા નિર્ણયોથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખરેખર સારા દિવસો શરૂ થયા છે। પગાર અને પેન્શનમાં વધારાના આ નિર્ણયથી લાખો પરિવારને આર્થિક રાહત મળશે। તો મિત્રો, હવે જે સરકારે નિર્ણય લીધો છે તેનાથી પેન્શનરો, જે નિવૃત્ત થયેલા છે તે કર્મચારીઓ અને જે હાલમાં જે સરકારી કર્મચારીઓ પગાર લે છે તેના પગાર અને પેન્શનને લઈ ખૂબ જ અગત્યનો સૌથી મોટો નિર્ણય લેતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે જે સરકારી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ PSGICSના નાબાર્ડ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI સાથે જોડાયેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર થતા પેન્શનમાં મહત્વપૂર્ણ સુધારા મંજૂર કર્યા છે। આ નિર્ણય વિવિધ તારીખોથી અમલમાં આવ્યા છે, પરંતુ તેની અસર હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે કે આ સુધારાનો મુખ્ય હેતુ મોંઘવારી સામે કર્મચારીઓ અને નિવૃત્ત લોકોના નાણાકીય સુરક્ષાને એક પ્રદાન આપવામાં આવ્યું છે। ત્યારબાદ કર્મચારીઓ માટે પગારમાં મોટો વધારો। તો મિત્રો, PSGIC હેઠળ આવતી કંપનીઓ કર્મચારીઓ માટે 1 ઓગસ્ટ 2022થી પગાર સુધારા અમલ આવ્યા છે। કુલ પગારમાં લગભગ 12.41% વધારો થયો છે। આમાં મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 14% વધારો સામેલ છે। ખાસ વાત એ છે કે 1 એપ્રિલ 2010 પછી જોડાયેલા કર્મચારીઓ માટે NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં સરકારનું યોગદાન 10%થી વધીને 14% કરવામાં આવ્યું છે। તો મિત્રો, જે સરકાર પહેલાં 10% જે યોગદાન આપતા હતા તેનામાં વધારો કરી એટલે કે જે 4%નો વધારો કરી ટોટલ 14% યોગદાન આપવામાં આવે છે, જે તેમના ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક બનશે। અને મિત્રો, ત્યારબાદ PSGIC પેન્શનરો માટે ખૂબ જ રાહતના સમાચાર છે। તેમાં PSGICના ફેમિલી પેન્શનરો માટે સરકાર દ્વારા 30%નો સમાન વધારો મંજૂર કરવામાં આવ્યો છે। આ સુધારો ગેજેટમાં જાહેર થયાની તારીખથી લાગુ પડશે। આ નિર્ણયથી અંદાજે 14,615 ફેમિલી પેન્શનરોને સીધો લાભ મળશે। તો મિત્રો, આવી રીતે હવે સીધો લાભ જે ફેમિલી પેન્શન છે તેમને મળવા પાત્ર થશે। ત્યારબાદ PSGIC હેઠળ આવતી કંપનીઓની વાત કરીએ તો નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ NICL, ન્યૂ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ, ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ, યુનિફાઈડ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કૃષિ વીમા વિકલ્પ એટલે કે કૃષિ વીમા કંપની જે છે તેની લિમિટેડ, નાબાર્ડ કર્મચારીઓ માટે 20% સુધીનો વધારો। તો મિત્રો, આ બધી કંપનીઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। નાબાર્ડ ગ્રુપની વાત કરીએ તો નાબાર્ડના ગ્રુપ A, B અને Cના તમામ કર્મચારીઓ માટે પગાર અને ભથ્થા લગભગ 20%નો વધારો 1 નવેમ્બર 2022થી લાગુ થયો છે। ખાસ કરીને 1 નવેમ્બર 2017 પહેલાં નિવૃત્ત થયેલા નાબાર્ડ કર્મચારીઓના પેન્શનને હવે ભૂતપૂર્વ RBI કર્મચારીઓના સમક્ષ બનાવવામાં આવ્યું છે, જે મોટી રાહત છે મિત્રો। અને મિત્રો, હવે અંતમાં વાત કરીએ તો RBI પેન્શનરો માટે 10% વધારો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ અને ફેમિલી પેન્શનરો માટે સરકારે મૂળ પેન્શન અને ડીએ આધારિત 10% વધારાને મંજૂર કર્યો છે. આ સુધારા બાદ પેન્શન 1.43 ગણું વધે છે, જેનાથી હજારો પેન્શનરોને લાંબા ગાળે લાભ મળશે. સરકારના આ નિર્ણયોથી સ્પષ્ટ થાય છે કે પેન્શનરો અને કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. મોંઘવારીના સમયમાં પગાર અને પેન્શનમાં થયેલો વધારો લાખો પરિવારો માટે મોટી રાહતરૂપી સાબિત થશે.